નમસ્કાર. શું ક્યારે એવું સપનું જોયું છે કે પોતાનો કોઈ બિઝનેસ હોય પણ જેવી પૈસાની વાત આવે ત્યાં જ એ સપના પર બ્રેક લાગી જાય છે? તો આજની આ વાત ખાસ એવા લોકો માટે જ છે. આજે આપણે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનાને બરાબર સમજીશું. એક એવી યોજના જે કદાચ તમારા સપનાને હકીકતમાં બદલવાની ચાવી બની શકે છે. આપણામાંથી ઘણા લોકોનું એ સપનું હોય છે કે પોતાનું કોઈ નાનો મોટો વ્યવસાય હોય, પણ ઘણીવાર કેવું થાય છે કે આ સપના અને હકીકતની વચ્ચે પૈસાની એક મોટી દિવાલ આવીને ઊભી રહી જાય છે. તો સવાલ એ છે કે શું આ દિવાલને તોડી શકાય? શું પોતાનો વ્યવસાય ફક્ત એક સપનું જ બનીને રહી જશે કે પછી એને હકીકતમાં પણ બદલી શકાય? ચાલો આજે આનો જવાબ શોધીએ. તો આ સવાલનો જવાબ છે હા, અને એ જવાબ છુપાયેલો છે ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની યોજનામાં. ચાલો આ યોજના છે શું એને જરા વિગતવાર સમજીએ. તો આ શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના છે શું આખરે? એકદમ સાદા શબ્દોમાં કહું ને તો આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના ગામડા અને શહેર બંને વિસ્તારોમાં રહેતા બેરોજગાર લોકોને પોતાનો ધંધો કે રોજગાર શરૂ કરવા માટે આર્થિક રીતે મદદ કરવાનો છે. સમજો કે આ ખાલી એક લોન નથી, પણ આત્મનિર્ભર બનવા તરફનું એક મજબૂત પગલું છે. ઓકે, યોજના તો સારી લાગે છે, પણ સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ મનમાં એ જ આવે ને કે શું આ યોજના મારા માટે છે? શું હું આનો લાભ લઈ શકું? ચાલો આ જ વિભાગમાં જાણી લઈએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે. જુઓ, આ યોજનાનો લાભ લેવા માટે ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ભણતરની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ 4 પાસ હોવું જરૂરી છે. પણ હા, માની લો કે કોઈ ઓછું ભણેલું છે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જો એ ધંધાને લગતો 1 વર્ષનો અનુભવ હોય અથવા તો વારસાગત કારીગર હોય કે પછી કોઈ માન્ય સંસ્થામાંથી ટ્રેનિંગ લીધી હોય તો પણ અરજી કરી શકાય છે. અને એક ખાસ વાત એ છે કે દિવ્યાંગ વ્યક્તિઓ પણ આ યોજનાનો એટલો જ લાભ લઈ શકે છે. હવે આવે છે આ યોજનાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ, અને એ છે કે આમાં કોઈ પણ જાતની આવક મર્યાદા નથી. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. પરિવારની આવક ગમે તેટલી હોય એનાથી કોઈ ફેર નથી પડતો. જો બીજી શરતો પૂરી થતી હોય તો કોઈ પણ વ્યક્તિ આના માટે અરજી કરી શકે છે. આ એક વાત જ આ યોજનાને લાખો લોકો માટે ઉપયોગી બનાવે છે. ચાલો, પાત્રતાની વાત તો આપણને સમજાઈ ગઈ. હવે એ મુદ્દા પર આવીએ જેની કદાચ બધા સૌથી વધુ રાહ જોતા હોય છે, એટલે કે પૈસાની વાત. આખરે આ યોજના હેઠળ કેટલી આર્થિક મદદ મળી શકે છે? ચાલો એનું ગણિત પણ સમજી લઈએ. ભલે પછી એ ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય કે વ્યાપાર, આ ત્રણેય માટે યોજના હેઠળ બેંક પાસેથી મળતી લોનની વધુમાં વધુ મર્યાદા છે 8 લાખ રૂપિયા. આ એક ઘણી મોટી રકમ છે જે કોઈ પણ નવા વ્યવસાયને શરૂ કરવા માટે કે પછી જૂના વ્યવસાયને આગળ વધારવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. પણ વાત અહીંયા ખાલી લોન પર જ નથી અટકતી. સરકાર એના પર જબરદસ્ત સબસિડી પણ આપે છે, અને એ જ તો સૌથી મોટો ફાયદો છે. જુઓ, જો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જનરલ કેટેગરીમાં હોય તો 25% સબસિડી મળે છે, પણ એ જ વ્યક્તિ જો અનામત વર્ગ, દિવ્યાંગ, મહિલા કે માજી સૈનિક હોય તો સીધી 40% સબસિડી મળે છે. એ જ રીતે શહેરી વિસ્તારમાં આ દર 20% અને 30% છે. તો ટકાવારી તો આપણે જોઈ લીધી, પણ રૂપિયામાં એની લિમિટ કેટલી છે? તો જુઓ, જનરલ કેટેગરીના લાભાર્થીઓને વધુમાં વધુ 1.25 લાખ રૂપિયા એટલે કે 1,25,000 સુધીની સબસિડી મળી શકે છે. જ્યારે અનુસૂચિત જાતિ, જનજાતિ અને દિવ્યાંગ વર્ગના લાભાર્થીઓ માટે આ મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની છે. આનો સીધો મતલબ એ થયો કે આટલી રકમ તમારે બેંકને પાછી ચૂકવવાની જ નથી. બધી માહિતી મળી ગઈ, પાત્રતા શું છે એ ખબર પડી ગઈ, અને કેટલી સહાય મળશે એ પણ જાણી લીધું. તો હવે આવે છે છેલ્લો અને સૌથી કામનો તબક્કો, અરજી કરવાનો. ચાલો જોઈએ કે આ પ્રોસેસ કેટલી સહેલી છે. અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સીધી અને સરળ છે. તમે blp.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. અને હા, જો ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે અથવા યોજના વિશે હજી વધુ ઊંડાણપૂર્વક જાણવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે હંમેશા તમારા વિસ્તારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમને બધું જ માર્ગદર્શન અને પૂરેપૂરી મદદ મળી રહેશે. તો આ હતી શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનાની સંપૂર્ણ માહિતી.
આ ખાલી એક સરકારી યોજના નથી, પણ એવા હજારો લોકો માટે એક તક છે જેઓ ખરેખર પોતાના પગ પર ઊભા થવા માંગે છે. આ તમારા સપના તરફનું પહેલું પણ સૌથી મક્કમ પગલું બની શકે છે. તો હવે છેલ્લો સવાલ. આ બધી માહિતી જાણ્યા પછી આ તકને માત્ર એક યોજના તરીકે જોવામાં આવશે કે પછી પોતાના ભવિષ્યને એક નવી દિશા આપનાર એક શક્તિશાળી સાધન તરીકે? વિચારવા જેવું છે નહીં? કારણ કે એક નાનું પગલું પણ ક્યારેક બહુ મોટા પરિવર્તનની શરૂઆત કરી શકે છે. આ તક શું બની શકે છે એનો જવાબ હવે તમારે શોધવાનો છે.